વેલકમ બેક અને આગળ વાત કરીએ વર્લ્ડ કપમાં ફરી ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર થવાની છે। ફાઇનલ મેચમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર થશે। અંડર 19 વર્લ્ડ કપની ફાઇનલમાં ટક્કર થશે। અંડર 19 વર્લ્ડ કપમાં ભારત 5 વખત ચેમ્પિયન રહી ચૂક્યું છે। છઠ્ઠી વખત વર્લ્ડ કપ જીતવા ભારતીય ટીમ મેદાને ઉતરશે। દક્ષિણ આફ્રિકાના બેનિનોમાં આ ફાઇનલ મેચ રમાવાની છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા અમારી સાથે પ્રતીક જાદવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રતીક, ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે અંડર 19 ફાઇનલ મેચ રમાવાની છે। યુવાઓ શું કહી રહ્યા છે મેચને લઈને? આઈસીસી વર્લ્ડ કપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં ઓસ્ટ્રેલિયા ભારતને હરાવીને ભારતનો વર્લ્ડ કપ જીતવાનો જે મોકો હતો તે ગુમાવ્યો હતો। જો કે હવે ફરી એક વખત એવો મોકો આવ્યો છે જ્યારે અંડર 19 ભારતીય ટીમ છે તે ઓસ્ટ્રેલિયાને હરાવીને આ વર્લ્ડ કપ છે તે પોતાના નામે કરી શકે છે। આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ મેચ રમાનાર છે અને તમામ જે ક્રિકેટ પ્રેમીઓ છે તે ઉત્સુક છે, કારણ કે આજે આ મેચ છે તેમાં ભારતીય બેટ્સમેન બોલર છે તે ખૂબ સારું પ્રદર્શન કરે તેવી આશા રાખી રહ્યા છે। શું કહેશો, આજની મેચ કેટલી મહત્વની? આજની મેચ એટલી મહત્વની છે કે જેટલી આપણે જે વર્લ્ડ કપ જે હાર્યા એનાથી જે રિલેટેડ છે। અને અંડર 19 ટીમ અત્યારે આપણી ઇન્ડિયન ટીમ સારું પરફોર્મન્સ કરી રહી છે, પણ ઓસ્ટ્રેલિયા જે છે સારું પરફોર્મન્સ કરીને આવી છે। જે લાસ્ટ ટાઈમ જે એક વિકેટથી જે જીતી હતી પાકિસ્તાન સામે સેમીફાઇનલમાં, એ બહુ સારું પ્રદર્શન કર્યું હતું એમને, એટલે અત્યારે બી એને ઓછામાં નાખવી જોઈએ। ઇન્ડિયન ટીમ સારું પરફોર્મન્સ કરી રહી છે, ચેસ કરીને જીતીને આવી હતી, એટલે એને બોલિંગ બેટિંગ બધું વ્યવસ્થિત છે, એટલે એને ઓછામાં નાખવી જોઈએ। બિલકુલ, ઇન્ડિયન ટીમની વાત કરવામાં આવે તો ખૂબ સારું પરફોર્મન્સ રહ્યું છે। બેટ્સમેન હોય કે બોલર હોય, તમામે ખૂબ સારું પરફોર્મ કર્યું છે અને એના જ આધારે ફાઇનલમાં પહોંચે છે। આજની મેચમાં શું આશા રાખો છો, કારણ કે ઓસ્ટ્રેલિયન ટીમને પણ ઓછી નાખવી જોઈએ? સો આપણે જો આખા અંડર 19 વર્લ્ડ કપનું સ્કોરિંગ જોઈએ તો ટોપ 3 સ્કોરર આપણા ઇન્ડિયાના જ છે। જે લોકોએ એમનું ફોર્મ બતાવી રહ્યા છે, તો અમે પણ પૂરો દેશ એ લોકો સાથે છે કે ફાઇનલમાં પણ એ રીતે જ પ્રદર્શન કરે અને પોતાની ટીમની જગ્યાએ આખી કન્ટ્રીને એ લોકો રિપ્રેઝેન્ટેટિવ કરે। આપણે જે રીતે મેન્સ વર્લ્ડ કપ ઇન્ડિયામાં હાર્યા હતા ફાઇનલ, એનો બદલો લેવા માટેનું આ સૌથી સારું ટોપ પરફોર્મન્સ અને પ્લેટફોર્મ પર બહુ જ સારું છે। જેમ કે ઓસ્ટ્રેલિયન ટીમ જ્યારે શરૂઆતમાં પ્રદર્શન એ લોકોનું એટલું સારું રહેતું નથી, પણ એ લોકો જેમ જેમ નોકઆઉટ રાઉન્ડ્સમાં આવતા જાય છે, સેમીફાઇનલ ફાઇનલમાં રમતા હોય છે, તો એ લોકોનું એક કોન્ફિડન્સ નેક્સ્ટ લેવલે હોય છે। સો ભારત ટીમને, અંડર 19 ટીમને બેસ્ટ ઓફ લક। અને એક જ વાત કહેવા માગું છું, તમે જે રમો છો બહુ સારું રમો છો અને આપણી માટે આ લાસ્ટ તક છે, જે રમે એ રીતે જ રમતા રહો અને આપણે ઇન્ડિયા માટે ફરી એકવાર અંડર 19 વર્લ્ડ કપ લઈને આવો। બિલકુલ, બોલર્સની વાત કરવામાં આવે તો ખૂબ સારું પરફોર્મન્સ બોલર્સનું રહ્યું છે, જેના કારણે ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ છે અગ્રેસર રહી છે। ખાસ કરીને ગુજરાતનો એક બોલર પણ રમી રહ્યો છે। શું કહેશો આજની મેચ વિશે? એનું ઉપર બહુ મોટી એક્સપેક્ટેશન છે, ખાસ કરીને બોલર ઉપર। તો મેઇન અમારી બધા અમારો સાથ એની સાથે છે, અમે બધા બેસ્ટ વિશિસ છે ઇન્ડિયા તરફથી અને અમે ચીયર અપ કરશું ઇન્ડિયા ટીમ માટે। ઇન્ડિયા અને ડેફિનેટલી વી વિલ વિન ધ ટુડે એન્ડ વર્લ્ડ કપ વિલ ઇન અવર કન્ટ્રી। વર્લ્ડ કપ ભારતનો રહેશે। તમે શું કહેશો, કયા એવા કી પ્લેયર છે ભારતીય ટીમના જે આજની મેચમાં સારું પરફોર્મ કરી શકે છે? એક તો આપણો કેપ્ટન છે, રાઈટ, પછી મુશીર ખાન છે, સરફરાઝ ખાનનો ભાઈ, જે કન્ટિન્યુઅસ 3 સેન્ચુરી મારીને આવ્યો છે, બરાબર। જો એ લોકો બેટિંગ સારી કરશે પ્લસ બોલિંગ તો આપણી સારી છે જ, બરાબર। અને ફિલ્ડિંગમાં પણ આપણો નંબર સારો આવી રહ્યો છે। જો ત્રણેય ડિપાર્ટમેન્ટ આજે ફરી પરફોર્મન્સ કરશે, જેવી રીતે નોકઆઉટ સ્ટેજ અને લીગ સ્ટેજમાં કરીને આવ્યા છે, તો આજે પાક્કો આપણો કપ છે। પણ ઓસ્ટ્રેલિયા પણ સારું પરફોર્મ કરીને આવી છે, પ્લસ આજે અંડર 19 ટીમ જોડે મોકો છે કે સિનિયર્સ ટીમનો જે હાર થઈ છે, એક ટેસ્ટ ચેમ્પિયનશિપમાં હાર્યા ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા આપણને હરાવ્યું, પ્લસ વર્લ્ડ કપમાં જે હરાયો એનો બદલો લેવાનો પૂરેપૂરો મોકો છે અને પૂરો દેશ એમની જોડે જ છે। બિલકુલ, સિનિયર મેન્સની ટીમ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી હતી અને આ બદલો લેવાનો આજે અંડર 19 ટીમ પાસે ચાન્સ છે, કારણ કે આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાનાર છે અને આ મેચમાં સૌ કોઈ આશા રાખી રહ્યું છે કે ભારતીય ટીમ છે તે ઓસ્ટ્રેલિયા પાસેથી બદલો લઈને વર્લ્ડ કપ પોતાના નામે કરે। કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતીક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।